પેટ હું ફૂલી ગયું છે. ના ના આ મારી ડોશી ના કહું છું કે આ પાવડર નું બાવડર તારા હોય મેલે નહીં. ના ના હવે પેટ ફૂલવાનો પાવડર મેકી દીધો તે મારા મનમાં કે બુરું ખોટ છે તે મેં સેવમાં નાખી દીધી. બોલો તે સેવો ખાધી ને તે પેટ ફૂલી ગયું. તાને અમે હીરો પાવડર નું બુરું ખોટ બે એક જેવું લાગે છે પાછું. મને તો દવાખાને તો જવા દે, દવા કરાવી પડશે ને કે વધારે ફૂલી જાય તો પાછી સેવો બહાર આવી જાય મોયથી. જવા દે. વધારે ગરી પડી ગઈ છે, ગરી વધારે પડી ગઈ છે, દવાખાને જવું પડશે. આ વધારે ગરી ખવાઈ ગયું. હા છોડે દવાખાને જવું છોકરા. અચ્છા ફૂલી ગયું. હું ફૂલી કેમ ગયું છે? આ છોકરા ગરી વધારે ખવાઈ ગયું એટલે દવા ખવાઈ ગયું છે. તાણ આટલું બધું દે આટલું બધું આ પેટ ફૂલી ગયું. બોલ માપ નતું. બાપ તો હું છોકરા ઘરી એટલું બની તો ને તો આમ વધારે ખવાઈ ગયું છે. એવું છે? ઓહ એટલે દવાખાને જવું છું. જોતા હતા હા નક્કી નક્કી આ પેલી ડોશીની સોગંદ ખાધી હતી. શીરો ખાઈ ગયેલો લાગે છે ડોહો. મોનો ના મોનો શીરો છે ને બખડિયું ભરીને ખાઈ ગયેલો લાગે છે. તેમાં આ પેટ ફૂલી ગયું છે. જેમ કે ડોશીની સોગંદ ખાધી હતી અને જેવી તેવી નથી ખાધી સોગંદ. પણ ડૉક્ટર પાસે ગયો તો પણ મારા કહેવા જવું પડશે. પેલા લાલા ડોહાને કહેવું પડશે પાછું. તો એવું ખાઈ ગયો શીરો ખાઈ ગયો છે. પેલા હું એધરો લઈ લઉં બે કેવું ઘરમાં અને પછી લાલા ડોહાઈઓને કહેવા જવું પડશે. કોને સોગંદ તોડી છે એ ક્યાં દે મને. બાપા બાપા આ એધરો લાવ્યો મારવાનો ફારવાના ફાર્યા મેક હોય મેક. એ બાપા હા ગામમાં નવું થયું. હું નવું થયું. કોઈ ગોગો દોણી આવ્યો. અલ્યા સોમાનો જો ગોગો દોણી આવે તણીએ ખબર પડે નહીં પડતું. હું ગોગો દોણી ગોગો દોણી મારા નજરે ઓછે દોયો. અલ્યા આવતો હા ગોગો દોણી સોમા આવું છે. ભવાઈ ભવાઈ હોય ગોગા દોણી વાર છે ભવાઈ ની તો. હા હા પેલો ડોહો નહીં પેલો લાલ પાકડી વાળો પાછો. ઓહો ઓહો લાલ પાઘડી. ઓય ગોગો દોણી થયો છે. હે તાને સોમાનો ગોગો દોણી. ઓય પેટ તો તમે જો ને આવડું મોટું. હું કહું છું આવડું મોટું પેટ. હાઈ કુટુ જુગુ તું તો. હા બાપા તાણ પેટ આવડું મોટું કરી. આવડો મોટું છે. તાણ હું શિખર શિખર હું ખાઈ ગયો તો કે હું તો ગળ્યું ખાધું છે. હા તાણ તે શિખર એની ડોશીને પેલી સોગંદ નથી ખાધી. હા એ શિખર તોડી નથી લાગે છે. શીરો જ ખાઈ ગયો છે. શીરા ખાઉં. હા એ કે પાછું કે ગળ્યું ખાધું છે. હા આ ગળ્યું તો શીરો ના હોય. શીરો જ હોય ઘરે તો શીરો જ આ હોય. પાછો કે હું દવા કોણ દઉં છું. દવા ખો તાણ ના હોય. હા ભરત આજ તો ડોશી જઈ ની. ડોશી જઈ. ડોશી જઈ એ વોટ બાપા હું પેલા લાલા ડોહાન કી આવું. લાવા ડોહાન કિયાય બંટી કાકાને કી આવું. બંટી રાની એ કિયાય ક્યાં ઈવોને એમ કહું કે ટેટા ડોહાની ડોશી જઈ. જઈ જઈ ઈ કહેજો હો. અને ઈવોને કહું એ આવડું મોટું. આવડું મોટું આવડું મોટું એવું ના કહેવાય. તાણ તાણ કે આવડું મોટું પેટ કહેવાય. આવડું મોટું આવડું મોટું કહેવાય એવું કહેવાય. કહેવાય કે તાણ પેટ ઉકા લૂમ લેવા તાણ પેટ એવડું મોટું કરી ના હવે આવે તો ખાધો હોય એટલે શીરા ખાવું છે એટલે સોગન જઈ ની. ના તમે આ યત્રો ફારો ના હોય તો ડાર મે લોસ ઉલા અને હું જઉં. હા જી જી હો. હા હા ઓમનો આમ ગાલી દઉં છું આમ લાગી જશે. હા દવાખાને જઉં છોકરા. આ જોજા પેટ ફૂલી ગયું છે. ઘરી વધારે ખવાઈ ગયું છે તે. ના ના તમે શીરો જ ખાધેલો છો. હા તમે શીરા ખાવને દાંત્યા છો એટલે છોકરા શીરો તો મેં બંધ કરી દીધો. મારા ડોશી ચોગન કાઢી છે શીરો આજથી નહીં ખાઉં હું. ના તમે શીરો જ ખાધેલો છો. આ તો છે ને એ સેવો નહીં આવતી. આ સેવો વધારે ખવાઈ જાય છે એટલે જુઠ્ઠું ના બોલા શીરો જ ખાધો છો તમે. જજે તું ઘેર જજે. શીરો ખાધો બાપા કેવું તો કેવું છે શીરો જ ખાધો છે લે. ના કશું નહીં કેવું. તું તને યાર હું યાર બોલ બોલ કરું તું હે યાર. તારે નોમ પડી ગયું છે ને શીરા ખાવું. આ સેવો ખાધી છે પણ આવું પબ્લિક નું હું મોને કે શીરો જ ખાધો છે. કોઈ બોલાય ના કા લે દવાખાને તો જવા દે. દવા કરાવી પડશે નકર પાછું પેટ વધારે ફૂલી જશે. પછી કે હેતરમાં તો હું હેતરમાં આટલો ખાધો થઈ ગયો તો હું હેતરમાં જાય. અરે આ છોકરા હેતમ જવાયું નહીં ખાધો થઈ ગયો છે. પણ હું તો હેતમ નતો કરતો. હા તમાર પહાડે જ આવતો હતો. હું ઘેર જ દઉં છું હેતમ જાય તો આટલો ખાધો થઈ ગયો છે. ત્યાં જોશું બગાડતું છે એટલે પણ પાછો આવ્યો. હું કહું છું હા એ આવડું મોટું આવડું મોટું હું એવડું હું મોટું કહું છું આવડું મોટું
શું આવડું મોટું અરે પેટ કર્યું છે આવડું મોટું. કને તમને હું કહું, હા પેલે ટેટાન ડોશી નહીં ઓહો જતી રહી. જાણે પણ વધારે સમાચાર વાપર્યા નહીં શું જતી રહી અરે એ આવડું મોટું કર્યું છે. ટેટા ડોહાઈ પેટ આવડું મોટું કર્યું છે. આવડું મોટું પેટ એમને થઈ ગયું નહીં તાણે હા તમે હું પેટ્રોલ લેતો હતો હા. રોડ પર ત્યાં આવડું મોટું પેટ કરી અને હેડે હેડે દવાખાન જતો હતો. તો કેળ્યું ના પેટ ઉપર કેરી નતું હા કે હું પૂછ્યું ને એટલે કે ખબર છે હા કે ઘડિયું ખાધું છે. આમ ઘડિયું તો હું ખાધું હોય ને. એ પેલો મને શીરો ખાઈ ગયો આ પેનાનો ઘેર બેઠા બેઠા નરવો હે ને તો હા. આટલો બધો શીરો એટલે ખાઈ ગયો મારું કેવું છે એવું છે હા કે આ શીરો ખાઈ ગયો છે તો ખાધી તી ને શોગન તેદાર નથી ખાધી. વગન તોડી નાખી હા એ ડોશી જતી રહી હા. ઓવા. તો શીરો જતી રહે ને એ રોનતા હું તો જોજો હા તમે ઘેર જઈને તમે ઘેર છો અને હું પેલા બંટી કાકાને કી આવું. એ કેવો ને બધા ભેગા થઈએ ને વગન કાઢેલા કે આવી ખવાય કાઢી ડોસી પેલા એ તમે કહેજો મારે ને એના મોટા ના કહેવાય. તારા ચોગન ખાઈ ગયો છે તાર મામા ખબર છે તને ઓય તો હું તો મને ખબર છે કે એટલે મીઠા શોગન ના ખવાય. પૂછા ના ખવાય હા તમે કહેજો હું જાઉં પેલા બંટી કાકા કી આવું. પણ ભોન નહીં હોય ભોન નહીં હોય તે દાડો તો ચોગનો ખાતો તો કી માર ડોસીની ચોગન કે આ છે શીરો નહીં કહું અને આ મખડી ભરીને શીરો ખાઈ ગયો હોય ઓછો નહીં પાડું ઘણું ખાવાનું પાડું શોખીન છે જબરો અરે બંટી કાકા ઉભું રાખો ઉભું રાખો ઉભું રાખો શું લઈને આડ્યા. થોડું ધક્કો મારતા હે ધક્કો નહીં મારો મેલો કઈ શાલોનો. અલે નહીં ઓને લઈ જવું છે લે પલડ્યું છે તે હોસ પેટ્રોલ છે માજી કીક ઓમમાં ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો. શું થયું ગોગો દોણી આવ્યો. ગજબ કે ગોગો દોની દીધી વાર છે બહુઓની ખૂબ ભવૈયાની વાત. આ તો અરે જોયો નહીં હોય એવો ગોગો દોણી આવ્યો છે મેલ્લામાં. એવો અને તમે જોવાનું એનું પેટ તો આવડું મોટું કહી જા. આવડું મોટું હું કહું છું આવડું મોટું પેટ. એવડું તાણ એવું કોઈને કોઈ નહીં ખેલ કાઢ્યો છે તે કોઈ ખેલ નહીં કાઢ્યો. તાણ બીજું જ કોણ આવે હોય તમને કેટલી વખત કહેવાનું હા. પેલો નહીં પેલો ડોહલો કયો પેલો લાલ પાઘડી વાળો ગટિયો અલે મારો ભાઈ બંધ એ રહ્યો હા આવડું મોટું પેટ કરીને આવ્યો છે. ઈને મારી હું ખાઈ ગયો તે આવડું કરી દીધું છે મેં પૂછ્યું ને હા. એટલે એવું કે હું તો ઘર્યું ખાધું છે ઘર્યું અને એ ડોશી તો જઈ યા પેલી સોગન ના તોડી હોય પાછી એ ને શોગન તોડી નાખી ને એટલે તો એની ડોશી જઈ એવું કર્યું છે તાણે અને પાછો દવાખાને જાય છે સવારે. આ કઈ કઈ થાક્યો કરે બોલાવા એટલો બધો શીરો ના ખા પણ મોનતો જ નહીં એક તો મોટું લ્યો શીરો ખાવા માટે તો ડોશીની શોગન એને તોડી નાખી. હવે પેલા વખતે કેટલો શીરો આમ આપણો કેટલો શીરો વાલો છે એને બોલો. હા માં હા અને હેરામાં જઈએ ના હોય તો શું કરવાનું છે એ અમે તો દવાખાને જો છે તેમાં પાછો આવતો છે અમે. અને આટલું બધું ડોહો નકામો છે. નક્કોમો છે એનો બોલો શું કરવાનું. એને જો તો શીરો બારે ને તો ગમે જેવું હોય તો એ ભૂલી જાય ઓહો, જો હું જઉં. અને મમ્મી તો ખાલી આમ કરજે કે આવડું મોટું પેટ આવડું મોટું. અમે એ જ કરવું પડશે કે હારો? ખબર પડશે એટલે હેડતા આ બાઈકને લઈ દઉં આ કોત કરે તો શિકાર જેટલા જો આવ્યો નહીં હજી એ જઈ યા લાલા પર ડોહાન ક્યાં જાય છે જોમ જાય છે તેમ જાય છે હજી આવ્યો નહીં એ બાપા હા હું કહું છું આપણે ગમે તે પણ આપણે વાહનો કહેવાય. હા વાહનો કહેવાય રોય અમુક આપણે ખબર લેવા તો જવું પડશે કે નહીં જવું પડે. ખબર લેવા તો હવે જવું પડશે ખબર લેવા આપણી આવ્યો છે એટલે આપણે જવું પડે ના તાણ એનું દૂણું તો પેલા આ ગોળી જેવું માટલા જેવું કર્યું છે. આવું ના કહેવાય બાપા માટલા જેવું કર્યું છે. અરે ના કહેવાય આવું તમે ગોળી ના જેવું કર્યું એમ કહેવાય. તાન પેટ ફૂલી જેવું હોય ઈ કહેવાય ને તેમ શીરો ખાઈ ખાઈને પેટ ફૂલી જેવું કહેવાય આવું ના કહેવાય હા તે પણ લેવા આપણે દવાખાને જતા પાણી તો ખબર- પીવા દે ખબર તો લેતા આવીએ. સિવિલમાં આ સિવિલમાં જો છે પાછો ડોહો. સિવિલમાં ઓવા આપણે સિવિલમાં ખબર લેવા જવું પડશે એમ કહું. જી જી હું આ કામ નીકળતા હું પાલ મેં કહ્યું આપણે સિવિલમાં ખબર લેવા જઈએ. કહેવા પર આ કાકામાં પાડો કપકી જા તો પાછો પાડો આ લઈને જવું પડશે ઓય હા બાપા તાન આવું ના બોલાય. તાન પાડો ટપકી જા તમારું રૂમાલ લઈને જવું પડશે ના ના બાપા આવું ના ના બોલાય. બોલે મોણા ગમે તોય હારો હું કેવું નહીં હારો છે. પણ શીરો ખાય ને એ જ ખોટું કરે છે જો જો અરે, અરે. પેલો શીરો કોના પાછો શીરો ખાવા આવ્યો છે અક્કલ મુલો અક્કલ એ હા ક્યાં ગયો છે શું છે ક્યાં ગયો
અરે શાકભાજી લઈ આવ કા લે, વરસાદ લે. આવે લે દૂધી લેવા હેડ્યો છે દૂધી હારી પા દૂધી તને હા ખાધું નહીં દૂધી પાવતી મને તો કારેલો ભાવ જોજે આઈનો ભાઈ બંધ છે જોજે તું જોજે હું કહું છું હા પેલા તમારા ભાઈ મને ખબર લેવા આબુ છે કે નહીં આબુ છે પેલા ભાઈબંધ લાલ પાકડી ઓવા માટલા જેવું પેટ નતું કર્યું અલે એવું ના બોલાય એનું દૂણું ગોળી જેવડું અલે ના કો એનું દૂણું માટલા જેવું ના બોલાય એવું ના બોલાય યાર એવું ના બોલે હમણાં જોજે લે યાર આ બાદ ખબર લેવા હા હેડો આવું તાને પછી શાકભાજી તો પછી લેજો હા મળતા લઈ લઈએ ગમે તે હા? ગામનો માણસ હારો છે ના ના ભાઈબંધ છે આજે તો શાકભાજી કોઈ નહીં મળે દૂધી સિવાય દૂધી નહીં કારેલો લાવવા પડશે હા, શિવમમાં હેડજો. કારેલો ખવાય. હા લેવા હળો તારા લાલા ડોહાનો છોકરો અલે એવું ના કહેવા લાલો ડો વ્યવસ્થિત બોલતો એ તું છોકરા તાર ડોલું છો જીવ આ બધામાં ખોય છે બુદ્ધિ છે કે નહીં કે જતી રહી મગજમાં નહીં આમ બે તું કા બોલા હા હા તો બોલે કાય બોલા હે બાપા આ તઈ ડોલાયા છે બુદ્ધિ છે કે નહીં ડોલા છીએ તારા ભા છીએ ઓમ નામ બે છીએ નહીં અમારો નામ નહીં ઓળખતો નહીં ઓળખતું નહીં મારું મગજ જ નહીં હા જો આયા તમે છોકરાને ટેકાવો છો એકાદો નહીં બધો મૂળ ઉપર ફોરા છે તે ઘરમાં ફોર ઇંગલ હું કહું છું બોલવા દે, છોકરું છે હવે. સાધન આવતું હોય તો શું સાઈડમાં છે જોજે લે જોજે લે તમારા. એ બધું વાત જવા દો આબુ નહીં શું થયું છે પેલા મારા ભાઈબંધ નહીં પેલું પેટ આમ આમ કરી દીધું અરે તો અહીંયા બોલતા હોય નહીં આવતું પેટ વધ્યું છે રે દવાખાન દવા ખોંચ્યું છે બા હા. આ યુવાન એટલે ખબર નહીં પડે આ ખાલી હું એક્શન કરે ને હા. એટલે આમ તરત ખબર પડી જાય કે હું છે કરી દેજે એક્શન દાડો આ આવરું મોટું હું કહું છું આવરું મોટું ઓહો ઓહો, પેલા તાની ટાઈમે એ. પણ જો ખબર પડી ના પડી તને આવું શોખ કહેવાના આવે શોખ કહેવાના આવે છે ખબર પડે છે જોડો. પેલા ઉડાવા થઈ ગયા આપું છે કે નહીં આપું તમારી હું આવું ચાલ હેડો માણસ તો હે, મારો ખબર છે. પડી ના ખબર પડી હવે ફરતી લે લેવડો. ભાઈ તાને. મારે તમે આપવું આટલા પડશે. બધા મગજમારી કરો તો ખાલી ખોટી ખાલી એ action કરવાનું. ઘરમાં તો લે ઈ લઈએ લેજો. એ, શું તમે તો? તમે શીખવાતા નહીં ઓય ઓય સિવિલ જતા હતા કે સિવિલ જવાનું છે સિવિલ જવાનું છે ભૂલી ના જતો પાછો સિવિલમાં જો તાનું પેટમાં ફોરું પડી છે સિવિલમાં જો તાનું પેટમાં ફોરું પડ્યું ભાઈ હા શું છે શું છે આ જો થયું છે. એ વાગસ છે પેટ ઉપર હા વાગસ છે યાર તો કેરા ખાઈ ગયો છે પેટ આવું કરી દીધું દીધું. પેટ તો મારે ફૂલી તું ને હા તાન આ તે આવું ઓછું થઈ ગયું છે ને? હા, હું કહું છું હા ટેટાબા તમારે કો ગયા આવડું મોટું હું કહું છું આવડું મોટું નતું થયું પણ તમારે એટલો બધો શીરો ખવાય શીરો શીરો તો ખાતો નહીં લે શીરો ચોકન ખાઈને જૂઠો આમ શીરો ખાઈ ગયો શીરો નહીં ખાતો મી તાન હું ખાતું તો સેવો નહીં આવતી હા. ઈ રે ખાધી છે એ ખાધી હતી તાન બાપા બાપા પૂછો પાછા પેલી પપ્પુ ડોશી હાજી છે કપૂડોશી આજી છે ઓય એવું તો કોઈ નહીં થયું થાય સોગન તોડી નથી દીએ ના ભલા આદમી હું સોગન ખાવ પછી તોરું માં ડોશી ની એટલે શીરો ખાઈ ગયો ક્યાં મારી ગયા હતા પેલા તીધા મારી કીધા માર ઓહો. કેટલા બધા જઈને આયા આના હું કહું ટેટાબા હા પેલું ઇન્જેક્શન આલ્યું તું બે તો અંજીસર આલ્યો ના હોય આટલા હાથ ઉપર તાન હા તો તાન અંજીસા તો હાલત કઈ એમને ફેટ પડતો હ પણ હું થયું તું તે આ પી સેવો નહીં આવતી હા એ સેવો હતી અને એની જે બોરુ ફોડની જગ્યાએ મી પેલો પાવો બોડી બનાવવાનો પાવડર નહીં આવતો હા. કીધો નાખી દીધો તો વધારે નાખી દીધો બધા નાખી દીધો તેની જગ્યાએ છે ને પેટમાં ગેસ થઈ ગયો ગેસ તો એની આવો જગ્યાએ ગેસ થઈ ગયો ગેસ તો એટલે તારું પેટ ફૂલી ગયું તું હા. એટલે પછી દવાખાનામાં આવ્યો ને કે ડોક્ટરે ગેસ બધું બહાર કાઢી દીધો દવાખાનામાં તો ગંધાણી તો નહીં કે પાછું ના ના ગેસ લેકડી ગયો બધો એના કરતા દવાખાનામાં ગંધાતું કરીએ છે ને કમ્પ્લેટ રેડી રાખી યાર પણ ગેસ કાઢવો તો ગંધાય ના એમ કહું છું હું તાના હવે મને કે શીરો ખાઈ ગયા છે શીરો હું ખાઉં યાર ના નહીં પાડી સોગન ખાધી યાર સ્વાગત તોડી નાખે પણ નહીં તોડી લેવડો લેવડો તાણ. તાણ. લેવડો. સોગન ના તોરું યાર ભલા મોને હું લેવડો તમારા માટે પૈસા ખબર લેવા આવ્યા હતા, રિક્ષા લઈને આવ્યા હતા મેં. રિક્ષા લઈને આવ્યા ઓહો, તો હેળો. લે હજુ તાન હેડો લેવડો. હા. હું છે આ શીરો ખાધો સેવો કાઢી કોઈ ખબર નહીં પડતી હારી એ તો શીરોય નહીં ખાધો
કે સેવોય નહીં ખાધી તાણા એને પેલો પાવડર ખાઈ ગયો છે પાવડર ખાઈ ગયો છે કોરો ને કોરો ઝાપોડ્યો હ બાબા ઇન્જેક્શન કેવડું આલ્યો આવરું મોટું એવડું આલ્યો તાણે ઇન્જેક્શન મોટું તાણે તો ગેસ નીકળ્યો ને તાણે ગેસ નીકળ્યો તાણે ગેસ નીકળ્યો હોય છે લેડે જો પોકી ગયા અરે ઉભા રહેજો અમારે આવવાનું છે તાણે